नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। बोटाद शहर के टावर रोड पर रमन स्टूडियो नाम की दुकान को एक महिला समेत 3 लोगों ने तोड़ दिया और युवक ने स्टूडियो के मालिक को लाठियों से पीटा और एक महिला समेत 3 लोगों के खिलाफ बोटाद पुलिस में शिकायत दर्ज कराई। पुलिस ने कार्रवाई की और की जांच पड़ताल। शहर के पायद रोड निवासी दर्शन विजय भाई पटडिया की बोटाद में टावर रोड पर रबर स्टूडियो नाम से दुकान है। दर्शन पाटडिया के पिता ने 65 साल पहले ये दुकान किराए पर ली थी और वह इस दुकान में रबर स्टूडियो चलाते हैं। उस समय दर्शन पाटडिया अपने भाई के साथ स्टूडियो जाते थे। तैयब जीवन भाई रबारी, हितेश भाई गोरेचा, भगवती बेन दगली दुकान का काम कर रहे थे। इसलिए जब दर्शन पाटडिया ने उन्हें मना किया तो तीनों लोग नाराज हो गए और उन्होंने दर्शन पाटडिया और उनके भाई को गंदी गंदी बातें कही, डंडे से पीटा और दुकान तोड़ने का काम शुरू कर दिया। घायल होने के कारण दर्शन पटडिया ने बोटाद के सोनावाला अस्पताल में इलाज कराया और बोटाद पुलिस स्टेशन में 3 लोगों के खिलाफ शिकायत दर्ज कराई। बोटाद पुलिस ने जीवन भाई रबारी, हितेश भाई गोरेचा और भगवती बेन दगली के खिलाफ धारा 323, 504, 506 का भाग 2, 114 के तहत मामला दर्ज किया और कार्रवाई की और की जांच पड़ताल। पीड़ित दर्शन विजय भाई पाटडिया ने मीडिया को पूरी घटना की जानकारी दी। रिपोर्टर भोता भाई शेखलिया, एपी स्टार न्यूज, ब्यूरो रिपोर्ट, बोटाद। मारू नाम दर्श विजय पाटडिया, उमर वर्ष 24, धंधो सोनी काम અને સાઈડમાં મારા ફાધરની ફોટોગ્રાફીનો વ્યવસાય। આજથી 4 મહિના પહેલા મારા ફાધરનું આકસ્મિક દેહાવસાન થયેલું છે અને અમારે છેલ્લા 65-67 વર્ષથી રમણ સ્ટુડિયો નામની ટાવર રોડ ઉપર ભાડા કબજાની 7 દુકાનો આવેલ છે, જે મારા ફાધરની જ હતી। આ દુકાનો ઉપર અમારો કાયદેસરનો કબજો છે, પણ છેલ્લા લગભગ 3-1 મહિનાથી જીવન રબારી નામનો એક શખ્સ હિતેશભાઈ જગજીવનભાઈ ગોરેચા અને ભગવતીબેન ન્યાલચંદભાઈ ડગલી આ બંનેના ઈશારે અમારી પાસે વારંવાર આવતો અને મને કહેતો કે આ દુકાનો ખાલી કરી નાખજે, નહીંતર જોવા જેવી થશે, હું જીવન ડોન છું, જે મિલકત ઉપર હાથ મૂકું એ બધી મિલકતો મારી અને અહીંયાથી વયું જવું છે કે પછી માર ખાઈને જવું છે અને હત્યા સુધીની અહીં ધમકીઓ આપેલી, છતાં અમે એને મચક ન આપતા અને અમારી ભાડા કબજાની દુકાનો ઉપર ધંધો શરૂ રાખતા એણે અમને હેરાન કરેલ, જેના અનુલક્ષમાં પછી અમે કોર્ટમાં એના વિરુદ્ધની એક અરજી આપેલ, જેનો દાવો અત્યારે અમારે પેન્ડિંગ છે। આ દાવા અંતર્ગત અમારે પંચનામું થયેલું છે, જેમાં અમારી દુકાનોનો કાયદેસરનો 7 દુકાનોનો અમારો કબજો દેખાય છે। તેમ છતાં આ જીવન રબારી નામના શખ્સે ગઈ તારીખ 17/5/2024 ને રાત્રે 10:30 વાગ્યાની આસપાસ જ્યારે હું મારે ઘરેથી જમી અને આંટો મારવા માટે નીકળ્યો ત્યારે ત્યાં મને પેલા હથોડાના ઘણ અને ડ્રિલર મશીનના અવાજો સંભળાતા હું ત્યાં ઉપર દુકાનોમાં જોવા ગયો તો મને અટકાયો જીવન અને એના સાગરી, તો એને કીધું કે અહીંયાથી વયો જાય નહીંતર જોવા જેવી થશે એમ કહી અને મને મારવાનો પ્રયાસ કર્યો અને મને બંને હાથ ઉપર, બંને પગ ઉપર અને પીઠ ઉપર દંડા માર્યા, જેનાથી મને લોહી પણ નીકળ્યું અને મૂઢમારી વાગ્યો। ત્યાર પછી મેં પોલીસ સ્ટેશને જઈને પોલીસ ફરિયાદ કરી। પોલીસની ગાડી મારી સાથે આવી અને એ લોકો મારી દુકાનો ગેરકાયદેસર રીતે પાડતા હતા, એ બધું અટકાવ્યું। ત્યાર પછી પોલીસ જતી રહી। પોલીસ ગયા પછી હું મારી દુકાનોમાં શું છે એ જોવા માટે ગયો, કેટલું પાડ્યું છે, તો ફરી વખત લાકડીઓ લઈને મારી આડા ઊભા રહી ગયા અને કીધું કે તું અહીંયાથી જઈ તો જો, અમે જોઈ લઈએ। ફરીથી મેં પોલીસ બોલાવી અને પોલીસે મને કીધું કે અમે અહીંયા ઊભા છીએ, તમે તમારી દુકાનોમાં જોઈ આવો। હું મારી દુકાનોમાં જોવા ગયો તો મારી દુકાનોની ઉપરનો સ્લેબ એને પાડી દીધેલો છે। આ નરી ગુંડાગીરી અને ગુંડારાજ બોટાદમાં ચાલે છે અને આ જીવન રબારી નામનો શખ્સ કોના પીઠ પર ઉપર આ કૂદકા મારે છે સમજાતું નથી અને આ વસ્તુની અંદર મને મૂળ બોટાદનો અત્યારે સુરત રહેતો એક બહુ નામચીન બહુ મોટો બિલ્ડર અને બહુ મોટો ગુંડો કે જે અત્યારે બોટાદમાં જીવદયાને લગતી એક સંસ્થાનો વડો અને પ્રમુખ બની બેઠો છે, એની ઉપર પૂરેપૂરી આશંકા છે કે આ એના ઈશારે થાય છે અને એના ઈશારે જ આ બધું કરે છે। જો આવા તત્વોને પોલીસ અને ન્યાયતંત્ર અટકાવશે નહીં તો સામાન્ય માણસનું જીવવું હરામ થઈ જશે। આ તો શિક્ષિત લોકો છીએ તો પોલીસ સુધી કે કોર્ટ સુધી પહોંચીએ છીએ, બાકી આવા કેટલાય લોકોને બળજબરી, ધાક ધમકી, ગુંડાગીરી કરીને એમની કાયદેસરની મિલકતો ખાલી કરાવી નાખી હશે એ તો ભગવાન જાણે। अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें
और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।